જસદણના ભંડારિયા ગામે આપઘાતની ઘટના બની છે, જ્યાં ભંડારિયા ગામના યુવક અને યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન મોત થયા હતા। વિવેક બાવળિયા અને કિંજલ મોઢવાણિયાનું મોત થયું છે। બંને સાથે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધી હતી। તો બંને એક જ ગામના રહેવાસી છે। યુવક અને યુવતીએ આપઘાત કરવાનું કારણ જે છે અકબંધ છે। તો ભાડલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો જસદણ જે છે ભંડારિયા ગામ કે જે આપઘાતની ઘટના બની છે, જ્યાં યુવક અને યુવતીએ જે છે ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હતી। તો વહેલી સવારે જે છે ખેતરમાં જઈ બંને યુવક અને યુવતીએ જે છે આત્મહત્યા કરી લીધી હતી। જોકે આ બંનેને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જે છે આ બંનેને મૃત જાહેર કર્યા હતા। તો વિવેક અને કિંજલ નામના જે 18 વર્ષીય જે યુવક અને યુવતી છે એ બંને વહેલી સવારે જે છે એ વહેલી સવારે ખેતરમાં જઈ અને ઝેરી દવા જે છે ગટગટાવીને આત્મહત્યા કરી હતી। તો આત્મહત્યા કેમ કરી એનું કારણ હજી અકબંધ છે। હાલમાં તો જે પોલીસે જે છે આ અંગે તપાસ જે છે હાથ ધરી છે। તો ગોંડલ ખાનગી હોસ્પિટલમાં બંનેને લઈ ગયા હતા અને ત્યાં જે છે ત્યાં હાજર જે ડોક્ટર છે એ બંનેને મૃત જાહેર કર્યા હતા। તો વિવેક બાવળિયા અને કિંજલ મોઢવાણિયા નામક જે યુવક અને યુવતી છે એમનું આત્મહત્યાથી મોત નીપજ્યું હતું। બંને જે છે વહેલી સવારે દવા પીધી હતી અને બંને એક જ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। યુવક અને યુવતીએ આપઘાત કેમ કર્યો એનું કારણ હજી અકબંધ છે। તો ભાડલા પોલીસ જે છે એને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો બંને 18 વર્ષીય હોવાનું માલુમ પડ્યું છે અને બંને જે છે વિવેક અને કિંજલ નામક જે યુવક અને યુવતી છે એને વહેલી સવારે ખેતરે જઈ અને ઝેરી દવા આપી લીધી હતી અને ત્યારબાદ તેમની હાલત કથળતા બંનેને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા। આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર ઉપેન્દ્ર જોડાઈ ગયા છે। જી ઉપેન્દ્ર, વાત કરવામાં આવે કે આત્મહત્યાની ઘટના બની છે, યુવક અને યુવતી જે છે બંનેની વહેલી સવારે ખેતરમાં હતા, શું છે સમગ્ર મામલો? હું જસદણ તાલુકાના ભંડારિયા ગામે ને પોતાની વાડીમાં ખાતર ને ઝેરી દવા આપી એક યુવતી અને યુવતીનું મૃત્યુ થયું છે અને મૃત્યુ 15 તારીખે સવારમાં વહેલી સવારે બનવા પામ્યું હતું। જે લોકોને સારવાર દરમિયાન ગોંડલ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી હતી, એ સારવાર દરમિયાન ત્રીજા દિવસે આજે બંનેના મોત થયા છે અને હાલ અત્યારે જસદણના ભાડલા ખાતે પોલીસ આગળ તપાસ કરી રહી છે। જે ઉપેન્દ્ર, વધુમાં વાત કહેવામાં આવે કે આ બંને યુવક યુવતી છે એક જ ગામના હોય એવું સામે આવ્યું છે, તો શું છે સમગ્ર પ્રકરણ અને આખરે કેમ આવું બન્યું? તો કોઈ નિવેદન સામે આવ્યા છે માતા પિતા તરફથી? નહીં, નિવેદન હજી કોઈ આવ્યું નથી અને નિવેદન લેવામાં પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે, ભાડલા પોલીસ। અને પણ એક જ ગામના હોય અને વહેલી સવારે આ બનાવ બન્યો છે ને એના માવતરને ખબર પડતા તરત જ ગોંડલ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે 2 દિવસ બનવા થયું અને આજે એનું મૃત્યુ થયું છે અને આગળ અત્યારે ભાડલા પોલીસ તપાસ કરી રહી છે। જે ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જસદણ જે છે ત્યાં આત્મહત્યાની જે ઘટના બની હતી, જસદણના ભંડારિયા ગામ કે જે આત્મહત્યાની ઘટના બની હતી, યુવક અને યુવતી 18 વર્ષીય જે હતા, એક જ ગામના યુવક યુવતીએ વહેલી સવારે ખેતરમાં જઈ અને આત્મહત્યા કરી હતી। આત્મહત્યા કેમ કરી એનું કારણ હજી અકબંધ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।